દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વિક્રમનગર સોસાયટી વિભાગ 4ના રહીશોએ સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક દૂર કરવા બાબતે વરાછા ઝોનમાં રજૂઆત કરી. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. શું નામ છે તમારું? મારું નામ ભરતભાઈ છોટાળા છે. વિક્રમનગર વિભાગ 4માં હું રહું છું. અને આ જગ્યા ઘણા સમયથી અમારો જે ઠરાવ થયો ને એ ઠરાવ 2014ની સાલમાં ઠરાવ થયેલો, એમાં મંત્રી પદ હું ભોગવું છું ત્યારથી. તો આ જે જગ્યા હતી એ રોડની જગ્યા હતી. અને ત્યાર પછી જ્યારે રોડ નીકળી ગયો ને તે કોમન જગ્યા થઈ ગઈ. તો કોમન જગ્યામાં વૃદ્ધ લોકોને બેસવા માટે એચએમસીએ બાકડા મૂકેલા, પાણીનું પરબ મૂકેલું, આ બધી વસ્તુ ત્યાં મૂકેલી. તો અત્યારે અસામાજિક તત્વોએ આવી અને બાંધકામ કરી લીધું. બાંધકામ કરીને લોકોએ એવી રીતે કર્યું કાંઈ કોઈ આવવાનું નહીં, અંદર અમારી નુકસાન નહીં કરવાની, આવું બધું કર્યું છે. તો મંત્રીના નાતે સોસાયટીએ મને કીધું કે તમે આવો, અત્યારે પ્રમુખ દેશમાં છે, તમે આવો. હું આવ્યો તો મારું પોલીસમાં નામ લખાવી દીધું કે ભાઈ આ લોકો મારવા દોરે આન તેન. અમને એ ખબર નહીં, અમને પોલીસવાળા બોલાવ્યો. આ વસ્તુ બની હતી 4 તારીખે ને અરજી પોલીસ સ્ટેશને 2 તારીખની ગયેલી. હું કહું આ બધું કઈ રીતનું થાય? અમે તો આમાં કાંઈ કરવા નથી, તો ઝોનનું છે ઝોન લઈ લે. પણ અમારા માથે ખોટો આરોપ નાખેલો છે અસામાજિક તત્વોએ કે ભાઈ અહીંયા કોઈ ગળું નહીં, અમે બાંધવાના. કોઈ કોમન પ્લોટ છે તો કોમનમાં સોસાયટી લોકો જાય આવે અને બેસે એની માટે છે, બાકી બીજું કાંઈ નથી. તો અમારું કહેવાનું એટલું જ છે કે આ જગ્યા અમારી ખુલ્લી કરી દે ને સોસાયટી લોકોને કોઈને હેરાન ન કરે. આ જ એટલી જ ભલામણ કરવા અમે ઝોનમાં જવાના છીએ. અસામાજિક તત્વોએ જે ફરિયાદ કરી તો સામે તમે પણ કોઈ ફરિયાદ આપી છે? નહીં, અમે કાંઈ ફરિયાદ નથી આપી. અમે આપી જ નથી, પણ હવે વધારે પ્રેશર કરે છે એટલે આપવી પડી છે. તમારું નામ શું છે, આ કઈ સોસાયટી છે અને આજે શું રજૂઆત લઈને તમે વરાછા ઝોન ઓફિસ જવાના છો? મનસુખભાઈ મોહનભાઈ, વિક્રમનગર 4થો વિભાગ 154 નંબર મારા. અમારી બાજુમાં જગ્યા પડી એ કોઈ જગ્યા કોઈ માલિકી નથી, બરાબર મારું હલાણ છે. તો અત્યારે મારા હલાણ બંધ કરાવે છે. એટલે હલાણ મેં બંધ કરવાની ના પાડી એટલે અમારી જગ્યા રસ્તો તોડી નાખ્યો સાઈડમાં. એટલે તમારા મકાનને નુકસાન થયું? હા, અમારે એ હલાણનું નુકસાન થયું. અને આ કઈ જગ્યા માટેનો આ ઝઘડો છે? આ જગ્યા તો હવે કોમન પ્લોટની છે. સોસાયટીની કોમન જગ્યા? હા, કોઈની માલિકી. રજૂઆત શું છે તમારી? એટલે અમારી જે કામ અટકે એવી અમારી રજૂઆત છે. હલાન રે મારા બાંધકામ ન થાય. હા, અધિકૃત બાંધકામ ન થાય. બાંધકામ કરે છે એટલે એક મિનિટ. ગુડિયા, હું આ સોસાયટીનો ઉપપ્રમુખ છું. ત્યાં વર્ષો ત્યાં જઈ ગયા એમને પડી છે. અત્યારે એ લોકોએ બાકડા તોડી નાખ્યા, પાણીનું પરબ છે, સામો સોસાયટી આપણે વંડાનો ગેટ છે ને હલાણ બંધ કરી દીધું છે. અને આ સોસાયટી વતી અમે આ બધા આગેવાનો અને પછી સોસાયટીના બધા નાગરિકો ભેગા કરીને આ કામ અટકાવવું ને કોઈ શક્ય બને નહીં, બાંધવા નથી દેવાનું, બરાબર. અને એના માટે અમે ભેગા ત્યાં રજૂઆત કરી દીધેલી છે અને આજે પાછા જવાના થઈ, બરાબર. આ ભાઈના મકાનની નુકસાની કરી છે, એને હાલવા નથી દેતા. એટલે એ બધું ન થવું જોઈએ અને એના માટે અમે આ બધું કામ સારું કર્યું છે, બરાબર. અત્યારે સામો સોસાયટીનો ગેટ છે, તમે જોયો છે, વંડાનો અંદર પાણીના માટલા માયણું ભર્યું છે, અંદર કનેક્શન આપેલું છે, પછી બાકડા તોડી નાખ્યા છે. એ નુકસાની મ્યુનિસિપાલિટીએ બધું મૂકેલું છે અને એ સામું એના સામે નુકસાની કરી છે ને અમે એને કાંઈ કર્યું ને. અત્યારે જો એસામથી આવી હતી બધું ભરી ગયા, એનું તાર ફિટિંગ કર્યું હતું, ટોબરા ખોતા એ અટકાવ્યા. તો એ ત્યાં આવી રીતે આ ભાઈને ધમકી મારી કે કોઈ લઈને મારવા દોડ્યા. 4-5ની ફરિયાદ લખાવી એને. તમને કીધું કે તમે અહીંયા કંઈ આવતા નહીં, નગર તમને પૂરી દે. હું એવી રીતે લેડીઝ કમિશનર જે હોય એને કીધું કે તમે અહીંયા અંદર આવતા નહીં. અહીંયા સ્થળમાં સામે કેમેરો મૂકેલો છે એ લોકોએ, એ કેમેરામાં તમે જે કાંઈ કરો એ બધું એને દેખાય, બરાબર. એ રીતની અમારી રજૂઆત છે. આ જે અસામાજિક તત્વો છે આ વિસ્તારના છે, ક્યાંના છે? આ વિસ્તાર નથી, બહારના છે, બરાબર. આ વિસ્તારનું છે અને આ વિસ્તારને તમે છે તો અમે ના બાંધ લઈએ, અમારું હોય તો અમે બરાબર છે. એ અત્યારે અંદર હાલમાં બેઠા છે ઓલા ભાઈ બે, એ લોકો બાંધે છે જબરદસ્તીથી, બાંધવા દેવાનું આવતું નથી, બરાબર. બસ.